વહાલા મિત્રો, શું તમે આજે જીવનની સમસ્યાઓમાંથી ભાંગી પડ્યા છો? શું દુનિયાનું કોઈ માધ્યમ તમને તેનો ઉકેલ આપી શકતું નથી? તો આ ભંગિત હૃદય સાથે તમે ક્યાં અને કોની પાસે જશો? એક વ્યક્તિ છે જે તમારા ભંગિત હૃદયનો પુકાર સાંભળી શકે છે, અને તે છે ઈસુ ખ્રિસ્ત. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? તમે હાલમાં સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો, અને હું આ ક્રમબદ્ધ બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. પવિત્ર ગ્રંથ બાઇબલમાં યર્મિયા પ્રબોધક તેના 29મા અધ્યાયની 11મી કલમમાં ઈશ્વર જણાવે છે કે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. આ વિધાન પરથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વરે આપણા માટે સારી યોજનાઓ બનાવી છે, અને તેઓ તેમને પૂર્ણ કરવા માગે છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે ઈશ્વર આપણું જીવન સુંદર બનાવે, કારણ કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે જીવનથી આપણે સંતુષ્ટ નથી. ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણો આનંદ સંપૂર્ણ રહે. તેથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમની નજીક આવીએ. ઈશ્વરનું વચન જ એકમાત્ર રસ્તો છે જે આપણને તેમના વચનોનું પાલન કરવાનો માર્ગ બતાવી શકે છે. મિત્રો, આપણે અય્યુબના જીવનમાંથી શીખતા રહીએ કે આજે ઈશ્વર આપણને શું માર્ગદર્શન આપે છે. આજે આપણે અય્યુબનું પુસ્તક તેનો 33મો અને 34મો એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરીશું. અય્યુબ 33મા અધ્યાયમાંથી જોઈશું કે અય્યુબના સતત સંઘર્ષ પ્રત્યે અલીહુનો પ્રતિભાવ કેવો છે. અય્યુબના વિલાપ અને અય્યુબના મિત્રોના અપૂરતા પ્રતિભાવો સાંભળ્યા પછી અલીહુ એક નવા દ્રષ્ટિકોણ સાથે આગળ વધે છે. ઈશ્વર કેવી રીતે માનવજાત સાથે સંદેશા વ્યવહાર કરે છે તેના પર તે ભાર મૂકે છે. 34મા અધ્યાયમાં અલીહુ ઈશ્વરના ન્યાયપણા અને વિશ્વાસુપણા પર ભાર મૂકે છે. તે દલીલ કરે છે કે ઈશ્વરના નિર્ણયો હંમેશા સંપૂર્ણ અને ન્યાયી હોય છે, અને મનુષ્યો પાસે તેમના કાર્યો પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. તો વાલા દર્શક મિત્રો, હવે આજના અભ્યાસમાં આગળ વધીએ. અલીહુ શું કહે છે એ હવે આપણે જોઈએ. અયુબનું પુસ્તક 33મો અધ્યાય પ્રથમ 4 કલમો જુઓ. હવે હે અયુબ, કૃપા કરીને મારું કહેવું સાંભળ અને મારા સર્વ શબ્દો પર ધ્યાન આપ. હવે મેં મારું મુખ ઉઘાડ્યું છે, મારા મુખમાં મારી જીભ બોલવા ઉપડી છે. મારા શબ્દો મારા અંતઃકરણનું પ્રામાણિકપણું પ્રગટ કરશે. મારું મન જે સત્ય સમજે છે તે જ મારા હોઠો બોલશે. ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે. આ અલીહુ સત્ય કહેવાનો છે, અને એટલા માટે તેની વાત અયુબ અને તેના મિત્રો સાંભળે એવું અલીહુ વિનવે છે. હવે અલીહુ જે સૌથી મહાન સત્ય જાહેર કરે છે તો એ છે કે ઈશ્વર સર્જનહાર છે. ઈશ્વર સર્જનહાર છે. ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણા વડે
અલીહુ મહાન સત્ય પ્રગટ કરે છે કે ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વર આત્મ સ્વરૂપ છે અને ઈશ્વરે માણસનું સર્જન કર્યું છે. અલીહુ ઈશ્વર વિશેની વાત જણાવી રહ્યો છે અને એ સારું છે મિત્ર, બહુ સારું છે. અયુબના પુસ્તકના 33મા અધ્યાયમાં આપણે આગળ વધીએ હવે અને એની 5 થી 9 કલમો જોઈએ. અલીહુ શું કહે છે? જો તારાથી બની શકે તો તું મને ઉત્તર આપ. ઊભો થઈ જા અને તારી દલીલો મારી આગળ અનુક્રમે રજૂ કર. ઈશ્વરની આગળ હું ને તું બંને સરખા છીએ. હું પણ માટીનો ઘડેલો છું. તારે મારા ત્રાસથી ગભરાવાની જરૂર નથી. મારું દબાણ તારા પર ભારે થશે નહીં. નિશ્ચય મારા સાંભળતા તું બોલ્યો છે. મેં તને એવા શબ્દો બોલતા સાંભળ્યો છે કે હું શુદ્ધ તથા નિષ્કલંક છું, હું અપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી. અયુબ અને તેના મિત્રોની આજુબાજુ ઘણા બધા લોકો હતા મિત્ર. અલીહુ પણ એ ટોળામાં હતો અને અલીહુએ આ અયુબની વાત બહુ ધ્યાનથી સાંભળી છે. 6ઠ્ઠી કલમમાં અલીહુ એક બીજું મહાન સત્ય કહે છે, આપણે માટીના છીએ. હા મિત્ર, આપણું સર્જન માટીમાંથી કરવામાં આવ્યું છે. બાઇબલમાં સૌ પ્રથમ જે પુસ્તક છે ને, ઉત્પત્તિનું પુસ્તક, એના 2 અધ્યાયની 7મી કલમ જુઓ તો એમાં ઈશ્વરનું વચન જાહેર કરે છે કે યહોવા દેવે, ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. એ પછી આપણે જોઈએ મિત્ર તો 9મી કલમમાં અલીહુ અયુબના શબ્દોને ટાંકે છે અને કહે છે કે અયુબ, તું કહે છે કે તું શુદ્ધ છે, નિષ્કલંક છે, નિરપરાધી છે, અન્યાય વગરનો છે, પણ ઈશ્વર કરતા કંઈ તું મોટો નથી અને તું ઈશ્વરનો વાંક કાઢી શકે નહીં. 10મી, 11મી, 12મી કલમ આગળ શું કહે છે અલીહુ? પણ દેવ મારી વિરુદ્ધ લાગ શોધે છે, તે મને પોતાનો શત્રુ ગણે છે, તે મારા પગ હેડમાં ઘાલે છે, તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે. હું તને ઉત્તર આપીશ કે ઈશ્વર માણસ કરતા મોટો છે, માટે તારે એમ બોલવું એ વ્યાજબી નથી. જુવાન અલીહુ અયુબની ભૂલ શોધી કાઢે છે અને અયુબને કહે છે કે હું પોતે ન્યાયી છું, ઈશ્વરે મને શિક્ષા કરી છે, એમ તારે ના બોલવું જોઈએ. ઈશ્વર તો માણસ કરતા એટલે તારા કરતા અને મારા કરતા મોટા છે. હા મિત્ર, ઈશ્વર સર્જનહાર છે, જ્યારે માણસ ઈશ્વરના હાથનું સૃજન છે અને એટલે સર્જન કેવી રીતે થઈ શકે? ઈશ્વરની સમકક્ષ એ કેવી રીતે થઈ શકે? યશાયા સંદેશવાહકના પુસ્તકમાં તમે જુઓ, જૂના કરારના વિભાગમાં 29મા અધ્યાયની 16મી કલમ, તો ત્યાં કહેવામાં આવ્યું છે, અરે તમારી કેવી આડાઈ! શું કુંભાર માટીની બરાબર ગણાય? એવી રીતે કે કૃત્ય પોતાના કર્તા વિશે કહે કે તેણે મને કર્યું નથી, અથવા બનાવેલું પોતાના બનાવનાર વિશે કહે કે તેને કંઈ સમજણ નથી. જોયું તમે? આગળ 45મા અધ્યાયની 9મી કલમ જુઓ, યશાયા સંદેશવાહકનું પુસ્તક 45મો અધ્યાય 9મી કલમ. જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ, માટીના ઠીકરામાં તે ઠીકરું જ છે. શું માટી પોતાના ઘડનારને પૂછે કે તું શું કરે છે અને શું તારું કામ કહે કે તેનો હાથ નથી? જોયું મિત્ર, અલીહુ બહુ જ મહત્વની વાત આપણને કહે છે. આગળ 13 થી 15 કલમો જુઓ. તે પોતાના કોઈ પણ કાર્ય વિશે હકીકત આપતો નથી, માટે તું તેની સાથે શા માટે ટક્કર લે છે? કેમ કે ઈશ્વર એક વખત બોલે છે, અરે 2 વખત બોલે તો પણ માણસ લેખવતો નથી. જ્યારે માણસો ભર નિંદ્રામાં હોય કે બિછાના પર ઝોકા ખાતા હોય અને સ્વપ્નમાં અથવા રાતના સંદર્શનમાં પડ્યા હોય. 13મી કલમમાં અલીહુ અયુબને કહેશે કે ઈશ્વર જે કાંઈ કરે છે એ આપણને જણાવતા નથી. એમણે આપણને બધું જ જણાવવું એ જરૂરી પણ નથી. ઈશ્વર આપણને જવાબ આપવા બંધાયેલા નથી કાંઈ. હવે તમને એમ થાય મિત્ર કે મારા જીવનમાં આવો દુઃખદ પ્રસંગ કેમ આવ્યો? કદાચ તમારા જીવનમાં કોઈ દુઃખદ પ્રસંગ આવ્યો હોય, મુશ્કેલી આવી હોય, ઝંઝાવાત ઊભો થયો હોય, તો તમને એ પ્રશ્ન થાય કે મારા જીવનમાં આવો દુઃખદ પ્રસંગ કેમ આવ્યો? શા માટે મારા જીવનમાં આવું બન્યું? યાદ રાખો મિત્ર, ઈશ્વર આપણને તેમની ઉપર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહન આપે છે. ઈશ્વર કહે છે કે હું તારી સાથે છું, તું બીશ નહીં. ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે જોઈએ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 91મા અધ્યાયની 14મી અને 15મી કલમમાં કહે છે, ઈશ્વર કહે છે આપણા વિશે, તેણે મારા પર પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ, તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ. ઈશ્વર આપણને આ પ્રમાણે ખાતરી આપે છે મિત્ર. આગળ 15મી કલમમાં ઈશ્વર કહે છે, તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ, હું સંકટને સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન અપાવીશ. 94મો અધ્યાય 18-19 કલમ જુઓ. કે છે, હે યહોવા, જ્યારે મેં કહ્યું મારો પગ લપસી જાય છે, ત્યારે તારી કૃપાએ મને ઝીલી લીધો.
મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. ઈશ્વરનો દિલાસો આપણા આત્માને ખુશ કરે છે મિત્ર. ઈશ્વર કહે છે કે તારો હાથ મારા હાથમાં સોંપી દે. યાદ રાખો મિત્ર, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવાથી, ઈશ્વરના વચનો વાંચવાથી, એ ઈશ્વરના પવિત્ર વચનો ઉપર વિશ્વાસ કરીને જીવન જીવવાથી માણસને કોઈ સ્વપ્નોની કે દર્શનોની જરૂર રહેતી નથી. ઈશ્વરે એમના પવિત્ર વચનો દ્વારા આપણા માટે જે કંઈ જરૂરી છે એ પ્રગટ કરી દીધું છે મિત્ર. આગળ હવે આપણે 33મા અધ્યાયની 16 અને 17 કલમ જોઈએ. અયુબનું પુસ્તક. ત્યારે તે માણસના કાન ઉગાડે છે અને તેઓ પર શિખામણની છાપ મારે છે કે માણસને તેના ખોટા વિચારથી પાછો હટાવે અને તેના અહંકારને દૂર કરે. અયુબની સમસ્યા કઈ છે મિત્ર? અયુબની સમસ્યા એનો ગર્વ છે, એનું અભિમાન છે. ઈશ્વર એની સાથે વ્યવહાર કરવા માંગતા હતા, પણ એ ઈશ્વરની ઉપર આક્ષેપો મૂકે છે. જુઓ, આરોપો મૂકે છે. એ ઈશ્વરના ચરિત્રને બરાબર સમજી શક્યો નથી અને એટલા માટે ઈશ્વર પોતે એને જાણવા માગે છે કે એ કોણ છે. 18 થી 29 કલમો જુઓ. તે તેના આત્માને ખાડામાં પડતા તથા તેના જીવને તરવારથી નાશ પામતા બચાવી રાખે છે. વળી તેના બિછાના પર તેને થતા દુઃખથી તથા તેના શરીરમાં થતી જાથુ વેદનાથી તેને એવી શિખામણ મળે છે કે તેનો જીવ અન્નથી ને તેનો આત્મા સ્વાદિષ્ટ ખોરાકથી કંટાળી જાય છે. તેનું માંસ ગળાઈને અદ્રશ્ય થાય છે અને તેના હાડકાં દેખાતા નહોતા, પણ હવે તેના ઢેકા નીકળેલા દેખાય છે. તેનો પ્રાણ કબરની નજીક તથા તેનો જીવ નાશ કરનારાઓની પાસે આવી પહોંચ્યો છે. માણસને વાસ્તે શું યથાર્થ છે તે તેને દર્શાવવાને દુભાસ્યા તરીકે 1000માંનો એક દૂત જો તેની સાથે હોય તો એ તેના પર કૃપાવાન થઈને કહે છે કે તેને કબરમાં જતા બચાવો, કેમ કે તેના છૂટકાની કિંમત મને મળી છે. ત્યારે બાળકના કરતા પણ તેનું માંસ નિરોગી થશે, તે જુવાનીની સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે. તે ઈશ્વરની પ્રાર્થના કરે છે અને તે તેના પર એવો કૃપામાન થાય છે કે તેનું મુખ જોઈને હર્ષ પામે છે અને મનુષ્યને તે તેની નેકી પાછી બક્ષે છે. માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે અને તેથી મને કંઈ લાભ થયો નહીં. દેવે મારા પ્રાણને કબરમાં જતા ઉગાર્યો છે, તેથી મારો જીવ પ્રકાશ જોશે. ઈશ્વર માણસોને આ બધાવાના 2 વાર 3 વાર પણ આપે છે. હવે આ કલમોમાં મિત્ર, ઈશ્વર માણસને શીખવવા માંગે છે અને જીવન આપવા માંગે છે એ પ્રગટ કરવામાં આવ્યું છે. ઈશ્વર માણસના જીવનને સાચા અર્થમાં આશીર્વાદિત કરવા માંગે છે અને બચાવવા માંગે છે. ઈશ્વર ઉપર માણસ વિશ્વાસ કરે અને ઈશ્વરને ઓળખીને જાણીને સાચું જીવન પ્રાપ્ત કરે એવું ઈશ્વર ઈચ્છે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. આગળ આપણે જોઈએ તો 30 થી 33 કલમોમાં લખવામાં આવ્યું છે કે તે તેનો જીવ કબરેથી પાછો લાવીને તેને જીવનનો પ્રકાશ દેખાડે. હે અયુબ, બરાબર ધ્યાન દે, મારું સાંભળ, છાનો રહે એટલે હું બોલીશ. જો તારે કંઈ કહેવું હોય તો મને ઉત્તર આપ, બોલ, કેમ કે હું તને ન્યાયી ઠરાવવા ઈચ્છું છું. નહીં તો તું મારું સાંભળ, છાનો રહે તો હું તને જ્ઞાન શીખવીશ. ઈશ્વર મૃત્યુ પામતા માણસને પ્રકાશ આપે છે મિત્ર, જીવન આપે છે. જીવનનો પ્રકાશ કોણ આપી શકે મિત્ર? માત્ર ઈશ્વર. મનુષ્યને જીવનનો પ્રકાશ માત્ર ઈશ્વર જ આપી શકે, કારણ કે ઈશ્વર પોતે
સ્વયં પ્રકાશ છે. અને જો કોઈ ઈશ્વરના પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો એ કદી જ અંધકારમાં ચાલે નહીં. તમે જુઓ, નવા કરારના વિભાગમાં બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 12મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહીં. એટલે મિત્ર, અયુબે ઈશ્વર સમક્ષ શાંત રહેવાની જરૂર હતી. અયુબે ઈશ્વર સમક્ષ નમ્ર બનવાની જરૂર હતી. અને એ જ રીતે મિત્ર, આપણા જીવનોમાં જ્યારે પણ ભયંકર સમય આવે, મુશ્કેલીઓ આવે, ત્રાસ પામીએ, આપણે આપણા જીવનોમાં ઝંઝાવાતો ઊભા થાય, ત્યારે આપણે ઉગ્ર ના બનવું જોઈએ. આપણે સામી વ્યક્તિના દોષો શોધીને આપણે પોતે ન્યાયી છે એવા વલણો ના રાખવા જોઈએ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને ઈશ્વરનું વચન હિબ્રુઓને પત્રના 12મા અધ્યાયની 3 થી 5 કલમમાં શું કહે છે એ તમે વાંચજો. હવે 11મી કલમ શું લખ્યું છે? તે મારા પગ હેડમાં ઘાલે છે, તે મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે. અયુબના જીવનમાં આવી પડેલી આફત એ સમય પૂરતી ભયંકર હતી, ત્રાસ આપનાર હતી, ભારે ખમ હતી. અને એમ છતાં અયુબે એ ધ્યાનમાં રાખવાનું હતું કે તે ઈશ્વરનું બાળક છે. ઈશ્વર એને જરૂર મદદ કરશે. યાદ રાખો મિત્ર, ઈશ્વર આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિને હેતુ વગર આવવા દેતા નથી. ઈશ્વર કદી જ આપણી સાથે કોઈ ગમ્મત કરતા નથી. આપણે આપણા જીવનમાં આવતી વિટંબણાઓમાં પણ જો ઈશ્વરને વધારે આધીન રહીએ મિત્ર, તો જરૂર ઈશ્વર તેમની અખૂટ શાંતિથી આપણને પ્રતિ ક્ષણ ભરી દેશે. તમે જુઓ તો બાઇબલમાં પિતરે લખેલો પહેલો પત્ર છે, એના પહેલા અધ્યાયની 6ઠ્ઠી અને 7મી કલમમાં કહે છે ઈશ્વરનું વચન કે તમને પડતી ઘણા પ્રકારની મુશ્કેલીઓથી તમે દુઃખી છો, એમ છતાં તમે તે માટે આનંદ કરો. અરે, આ દુઃખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહીં તેની પારખને માટે છે. નાશવંત સોનાની પણ પરીક્ષા અગ્નિથી થાય છે, પણ તમારો વિશ્વાસ તો સોના કરતા પણ વધારે મૂલ્યવાન છે અને તે ટકી રહે એ માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. અદ્ભુત વચનો છે ને મિત્ર, અંધકારમાં પ્રકાશ આપનાર વચનો. આ અલીહુ અયુબ સમક્ષ પોતાની વાત આગળ ચલાવતા 34મા અધ્યાયમાં કહે છે કે ઈશ્વર કદી ભૂલ કરતા નથી. ઈશ્વર ઉપર પ્રેમ રાખનાર અને ઈશ્વર ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં ઈશ્વર કાર્ય કરે છે મિત્ર. અને એટલે જ્યારે ઈશ્વર કોઈ પણ પરિસ્થિતિનો ઉપયોગ કરે ત્યારે આપણે પરિસ્થિતિ નીચે નહીં પણ તેની ઉપર જીવતા શીખવાની જરૂર હોય છે. ઈશ્વરને આધીન રહેવાથી અને તેમની ઉપર વિશ્વાસ રાખવાથી આપણે જરૂર ઈશ્વરને આધીન પરિસ્થિતિ ઉપર જીવી શકીએ. જ્યારે મિત્ર તમે ઈશ્વરને આધીન હોતા નથી ત્યારે એ શક્ય છે કે તમે ઈશ્વરથી દૂર ચાલ્યા જાઓ અને તેમની ઉપરનો તમારો વિશ્વાસ ગુમાવી બેસો. યાદ રાખો, ઈશ્વર કોઈ પણ હેતુ વગર આપણા જીવનમાં સારા કે માઠા પ્રસંગો આવવા દેતા નથી. વારું, આપણે હવે 34મો અધ્યાય જોઈએ, અયુબનું પુસ્તક. પ્રથમ 5 કલમો જુઓ. અલીયુહે વળી આગળ બોલતા કહ્યું, હે શાણા પુરુષો, તમે મારા શબ્દો સાંભળો. હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો. કેમ કે જેમ તાળવું અન્નનો સ્વાદ પારખે છે તેમ કાન શબ્દોની પરીક્ષા કરે છે. આપણે પોતાને વાસ્તે જે યથાર્થ છે તેને પસંદ કરીએ. સારું શું છે તે આપણે મોહે સમજીએ. કેમ કે અયુબે કહ્યું છે કે હું ન્યાયી છું અને ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે. હવે આ કલમમાં અયુબ કેવી ઈશ્વરની શિક્ષા પ્રત્યે ગેરસમજ કરે છે એ તમે જુઓ. અલીહુ ઈશ્વર પાસેથી મળેલા જ્ઞાન વિશે અને સમજણ વિશે ધ્યાનપૂર્વક સાંભળવા માટે વિનંતી કરે છે. અયુબ ઈશ્વરની શિક્ષાને, ઈશ્વરની શિસ્તને સમજી શકતો નથી અને એટલા માટે એ ઈશ્વર વિશે ગેરસમજણ ઊભી કરે છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં યાકૂબે લખેલા પત્રના પહેલા અધ્યાયની 2 થી 4 કલમોમાં કહેવામાં આવ્યું છે કે મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં સર્વ પ્રકારની કસોટીઓ આવે ત્યારે પોતાને ભાગ્યશાળી ગણો. કારણ તમને ખબર છે કે આવી કસોટીઓમાંથી તમારો વિશ્વાસ પ્રસાર થવાને પરિણામે તમારામાં સહનશક્તિ પેદા થાય છે. તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો. ઈશ્વરનું વચન સર્વ પ્રકારની કસોટીમાં, સર્વ પ્રકારની મુશ્કેલીમાં આપણને કેવી હૈયા ધારણ આપે છે. વારું, આપણે 34મા અધ્યાયમાં આગળ વધીએ. 6 થી 9 કલમો જોઈએ. હું ન્યાયી છું એમ છતાં જુઠ્ઠો ગણાવું છું, નિર્દોષ છું તો પણ કે છે મારો ઘા અસાધ્ય છે. અયુબના જેવો કયો માણસ છે? તે તો તિરસ્કારને પાણીની પેટે પી જાય છે
તે કુકર્મીઓનો સંગ કરે છે અને ભૂંડા માણસોની સોબત કરે છે. તેણે કહ્યું છે કે માણસ ઈશ્વરમાં આનંદ માને તેમાં તેને કંઈ લાભ નથી. જ્યારે અયુબ જેવો માણસ ઈશ્વરને ખોટા સમજી બેસે મિત્ર, ત્યારે જે દુષ્ટ લોકો છે ઈશ્વરની બીકમાં જીવતા હોતા નથી, એમના જેવો અયુબ બની જાય છે. આજે ઈશ્વર વિરુદ્ધ આવા શબ્દો બોલીને માણસો ઈશ્વર વિરુદ્ધ બંડ પોકારે છે. કપરા સમયમાં ઈશ્વર માટેના ખોટા વિચારો આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે મિત્ર. ઈશ્વર સત્ય છે અને એટલા માટે આપણે ઈશ્વરને આધીન રહેવાનું છે. ભલે જીવ જાય તો જીવ જાય. આગળ 10 થી 12 કલમો જોઈશું. માટે હે સમજુ માણસો, તમે મારું સાંભળો. દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગા રહો અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાવ. કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે અને દરેક માણસને તેના આચાર વિચાર પ્રમાણે બદલો આપશે. નિશ્ચય ઈશ્વર દુષ્ટતા કરશે જ નહીં અને સર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહીં. અલીહુ સર્વ લોકોને જણાવતા 10મી કલમમાં કહેશે, ઈશ્વર કોઈ ભૂલ કરતા નથી. ઈશ્વર કદી ખોટું કરતા નથી. હા, એ સાચું છે મિત્ર. માણસ ઈશ્વરના અધિકાર હેઠળથી છટકી જવા માટે પોતાની રીતે જીવવાનું અને વિચારવાનું ઈચ્છે. પણ એમ છતાં શું એ ખરેખર ઈશ્વરના અસ્તિત્વથી થોડો દૂર થઈ શકે? ના, ઈશ્વર તો દરેક વ્યક્તિનો ન્યાય કરનાર છે અને ઈશ્વર સમક્ષ પ્રત્યેક વ્યક્તિને તેના જીવનનો હિસાબ આપવા ઉભા રહેવાનું છે. ન્યાયી ઈશ્વર કદી જ દુષ્ટતા કરતા નથી મિત્ર, કે કોઈનો ન્યાય ઊંધો વાળતા નથી. 13 થી 15 કલમોમાં અલીહુ કહે છે, તેને પૃથ્વીનો અધિકાર કોણે સોંપ્યો છે? અથવા આખી દુનિયાની વ્યવસ્થા કોણે કરી છે? જો તે માણસ પર પોતાનું અંતઃકરણ લગાડે, જો તે તેનો આત્મા ને તેનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે, તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય. ઈશ્વર માણસની સંભાળ અને કાળજી રાખે છે મિત્ર. નાનામાં નાની બાબતની ઈશ્વર તમારી કાળજી રાખે છે. ભલે બહુ નાની બાબત હોય તમારા જીવનમાં, પણ એની પણ ઈશ્વર કાળજી રાખે છે. જે શ્વાસ આપણે લઈ રહ્યા છીએ ને મિત્ર, એની માટે ઈશ્વર આપણી સંભાળ લે છે. 16 થી 30 કલમો આપણે જોઈએ તો એમાં અદ્ભુત બાબતો દર્શાવવામાં આવી છે. જો તને બુદ્ધિ હોય તો મારું સાંભળ. અલીહુ કહે છે, ઘણી બધી બાબતો કહે છે. અને પછી આગળ તમે જુઓ તો 31 અને 32 કલમોમાં શું કહે છે અલીહુ? 31 અને 32 કલમો અલીહુ કહે છે, શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે મેં શિક્ષા વેઠી છે માટે હવે પછી હું પાપ કરીશ નહીં? અથવા જે હું સમજતો નથી તે તું મને શીખવ. જો મેં અન્યાય કર્યો હોય તો હું હવે પછી એવું કરીશ નહીં. અલીહુ અયુબને કહે છે કે ઈશ્વર હેતુ વગર કોઈ પણ કાર્ય કરતા નથી અને એટલા માટે તારા જીવનમાં થયેલી શિક્ષા વિશે તું જાણે છે. એટલે તું આ શિક્ષામાંથી જે કંઈ શીખ્યો છે એને વળગી રહે. હવે આગળ શું કહે છે? 33 થી 37 કલમ. તું તેનો ઇનકાર કરે છે, માટે શું તે તારી મરજી પ્રમાણે બદલો આપે? કેમ કે તારે જ પસંદ કરવું જોઈએ અને મારે નહીં. માટે જે કંઈ તું જાણતો હોય તે બોલ. સમજણા માણસો મને કહેશે, હા, મારું સાંભળનાર દરેક જ્ઞાની પુરુષ મને કહેશે કે અયુબ જ્ઞાન વગર બોલે છે અને તેના શબ્દો ડાપણ વગરના છે. દુષ્ટ માણસની પેઠે ઉત્તર આપ્યાને લીધે અયુબની અંત સુધી પરીક્ષા થાય તો કેવું સારું. કેમ કે તે પોતાના પાપમાં દંગાનો ઉમેરો કરે છે. તે આપણા દેખતા તાળીઓ પાડે છે અને ઈશ્વરની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે. અયુબના વિશે જ્ઞાનવાળા અને ડાપણવાળા માણસો વાત કરશે. એટલા માટે અયુબ, હવે તું જોઈ વિચારીને બોલ. તારી વાતો લોકોમાં થાય છે અને તારા બોલવા ઉપર લોકો ધ્યાન આપે છે. તમે જુઓ મિત્ર, અલીહુ આ બધી જ વાતો દ્વારા અયુબને કહે છે કે ઈશ્વરના ચરિત્રને તું સમજ અને ઈશ્વરને દોષ આપીશ નહીં. ઈશ્વરે બહુ હેતુસર તારા જીવનમાં આ ભયંકર દુઃખદાયક પરિસ્થિતિ આવવા દીધી છે અને એમ છતાં તારે એમાં હતાશ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. ઈશ્વરને બરાબર તું પારખ, ઈશ્વરને બરાબર ઓળખ અને ઈશ્વરને માન આપ. પ્રિય મિત્ર, અયુબની જેમ આપણે ઈશ્વર પ્રત્યેનું આપણું વલણ બદલવાની જરૂર છે. અને એ માટે આપણે રોજ બરોજ નિયમિત રીતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો વાંચવા જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, એનું મનન કરવું જોઈએ અને ઈશ્વર કોણ છે, ઈશ્વર આપણા પ્રત્યે કેવા છે, એ આપણે જાણવાની જરૂર છે. બાઇબલમાં ઈશ્વર ભક્ત કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક 119મો અધ્યાય 130મી કલમમાં
કે હે ઈશ્વર, તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તે ભોળાને સમજણ આપે છે ઈશ્વર વિશે. સાચે જ મિત્ર, ઈશ્વરનું પવિત્ર વચન આપણા પગોને માટે દીપક સમાન છે, આપણા માર્ગોને માટે પ્રકાશરૂપ છે. અને એટલે જ મિત્ર, રોજ બરોજ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો નિયમિત રીતે આપણે વાંચવા જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, એનું મનન કરવું જોઈએ. અને ત્યારે આપણે ઈશ્વરને સમજી શકીએ છીએ, ઈશ્વરને ઓળખી શકીએ છીએ અને ઈશ્વરનું સાનિધ્ય અનુભવી શકીએ છીએ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શકો, આ અલીહુ જણાવે છે કે ઈશ્વર અનેક રીતોથી માનવજાત સાથે વાર્તાલાપ કરે છે, જેવા કે સ્વપ્નો, સંદર્શનો અને દુઃખોના માધ્યમથી. તે બતાવે છે કે ઈશ્વર માનવીય બાબતોમાં સક્રિય રીતે સામેલ છે અને માનવીને માર્ગદર્શન આપવા માંગે છે. તેથી ઈશ્વર તમારી સાથે કઈ રીતે વાત કરી રહ્યા છે તેના પર ધ્યાન આપો. પછી ભલે તે પવિત્ર શાસ્ત્ર, પ્રાર્થના અથવા અન્ય લોકોની સલાહ દ્વારા હોય. મિત્રો, આજે આપણે ઈશ્વરના અવાજને ઓળખવાની જરૂર છે. અલીહુ દ્વારા જણાવે છે કે ખ્રિસ્ત અંતિમ મધ્યસ્થી કરનાર છે. દુઃખ એ દૈવી શિસ્તનું એક સ્વરૂપ હોઈ શકે છે, જેનો હેતુ માણસને વિનાશક માર્ગોથી બચાવવાનો છે. વહાલા મિત્રો, આપણે એ પણ શીખ્યા કે ઈશ્વર ન્યાયી છે અને તેઓ ખોટું કરી શકતા નથી. ઈશ્વર લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે. ઈશ્વરના ન્યાય પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં, કારણ કે ઈશ્વર કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરતા નથી. તે સાથે અલીહુ ઈશ્વરની સર્વોચ્ચ સત્તા કે અધિકાર અને ન્યાયપણા પર પ્રકાશ પાડે છે અને કહે છે કે સમગ્ર સૃષ્ટિ પર ઈશ્વરનું સાર્વભૌમત્વ છે. તે જીવન અને મૃત્યુ પર ઈશ્વરના નિયંત્રણ પર ભાર મૂકે છે. અલીહુ આપણને ઈશ્વરના ન્યાય અને અય્યુબના નિવેદનોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા અને સમજદારી અને ડાપણથી તેનો અભ્યાસ કરવા વિનંતી કરે છે. વહાલા મિત્રો, જીવનના તમામ પાસાઓ પર ઈશ્વરના અધિકારને ઓળખો અને તેને આધીન થાઓ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે આંખ. આજનો પ્રશ્ન છે, તું તેની સાથે શા માટે ટક્કર લે છે? આ વિધાન કોને સંબોધીને કહેવામાં આવ્યું છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.